આ સામે આવી જવું ને તમને મહાભારત કદાચ શીખવે, પણ આપણું પોતાનું હોય ને એને છોડી દેવું ને સાહેબ, એ તમને મને રામાયણ શીખવે ને એના પારાયણ એના જ્ઞાન યજ્ઞની અંદર તમે હું બેઠા છીએ. મારે તમને રામને કેન્દ્રમાં રાખીને તમને વાત કરવી છે. ભાઈ કેવો હોય, ભાઈના હાથની અંદર જવાબદારી હોય, ભાઈના હાથની અંદર ઘરને કેમ ચલાવવું આ બધી જ વસ્તુ હોય. અને ભાઈ કે ને એમ આખા ઘરને કરવું પડે, કારણ કે એ ઘરનો વહીવટ કરતા હોય. તો ભાઈ કેવો હોય, તમને મને રામ એવું શીખવે કે જ્યારે 14 વર્ષનો વનવાસ મળ્યો. આ વાત બરાબર કાન ખોલીને ભાઈઓ માટે મારે કહેવી છે, બરાબર સાંભળજો. ભાઈ તરીકે આપણી જવાબદારી શું હોય અને શ્રેષ્ઠ ભાઈ કોને કહેવાય. અને તમે ખાસ કરીને જો ઘરનો વહીવટ કરતામાં હોય તો તમારી જવાબદારીમાં શું આવે, ઘરની પહેલી દિવાલ કેમ મજબૂત રહે. 14 વર્ષનો જ્યારે વનવાસ મળ્યો, પ્રભુ શ્રી રામ વલકલ પહેરીને માતા જાનકીજીની સાથે અને ભાઈ લક્ષ્મણની સાથે વનની અંદર ગયા. વનદેવી એમનું સ્વાગત કર્યું. પ્રભુ આવો, અમે બહુ ભાગ્યશાળી કે તમે અમારા આંગણે આવ્યા છો. આ 14 વર્ષ સુધી તમે અમારા જવાન નથી ને આવડી મોટી સેવાનો અમને લાભ મળ્યો છે, અમારી એક ક્ષણે ચૂકવી નથી. પ્રભુ તમે અમને અત્યારથી કહો કે અમે તમારી શું સેવા કરી શકીએ, તમે ખાલી બોલો જ ખરા. તમે જુઓ અમે તમારી સેવામાં સતત 24 કલાક રહીએ. અને પ્રભુ શ્રી રામ શાંતિથી બેસી ગયા ને એને એવું કીધું કે દેવી, આપને જો મારી સેવા જ કરવી હોય ને તો તમે એવું કરો, રસ્તાની અંદર આમ આવ્યા ને તો ત્યાં કાંટા બહુ હતા, કાંટાને તમે ઉઠાવી લ્યો. અને ત્યારે વનદેવી મરક મરક હશે. પ્રભુ તમે વચનના પાકા છો, તમે નિર્ણયના પાકા છો, અને જે રસ્તા ઉપરથી તમે આવ્યા છો ને રસ્તા ઉપર તમારે 14 વર્ષ સુધી પાછું જવાનું નથી, તો કેમ તમે એવું કહો છો કે રસ્તા ઉપરના કાંટા ઉઠાવી લ્યો. અને ત્યારે પ્રભુ શ્રી રામ સુંદર મજાનો જવાબ આપે છે કે 14 વર્ષનો આ રામને જ્યારે વનવાસ મળ્યો ને ત્યારે ભરત મામાને ઘેરે ગયો તો શત્રુઘ્ન હારે, એને ખબર નથી. અને એને જ્યારે ખબર પડશે ને કે ભાઈ 14 વર્ષ માટે અયોધ્યાની અંદર નથી અને 14 વર્ષ માટે અયોધ્યાનો તાજ આ માની માથે મૂકીને ગયા છે, ત્યારે એ દોડતો દોડતો હાંફતો હાંફતો ભાગતો ભાગતો આવશે. પ્રભુ શ્રી રામ તમને મને સૂચવે છે કે આ કાંટા મને વાગવા હોય ને તો પોસાય, આ કાંટા મારા ભાઈ ભરતને ન વાગવા જોઈએ. કષ્ટ આવે ને તો મને આવે, પણ મારા ભાઈના જીવનની અંદર ન આવે. સાહેબ આ રામ તમને મને શીખવે છે. અને તમને મને આ રામાયણની આજે વાત થઈ છે ને તો મારે એક બીજો પ્રસંગ આપને કહેવો છે કે ઘરનો આવો વહીવટ કરતા જ્યારે દુઃખમાં હોય ને ત્યારે આખો પરિવાર આખો સમાજ એની યાર દુઃખી હોય. સમાજનું કોઈ મોટું માથું હોય ને એને કદાચ કોઈ શરીરની કે કોઈ પારિવારિક ને એના સંતાનની કોઈ જાતની પીડા હોય અને તમને મને ખબર પડે ને તો એમાં દુઃખી ન થાય. ઘણા એવું હોય કે એમથી બહુ મોટી મોટી ભાગતો હતો, બરાબર છે, બરાબરનો પીડાયો છે, પણ એના જીવનની અંદર જો આપણે એના દુઃખની અંદર દુઃખી થઈએ અને એના સુખની અંદર સુખી થાય ને તો એને આગેવાન કહેવાય, તો એ ઘરનો મોભી કહેવાય. રામાયણનો એક સુંદર બીજો એક પ્રસંગ છે તમને મારે કહેવો છે કે 14 વર્ષનો વનવાસ પૂરો થઈ ગયો. પ્રભુ શ્રી રામ આંગણે આવે છે, અવધપુરીની અંદર આવે છે. અવધપુરીને આખી સજાવી છે, કેટલાય રાજ્યોના રાજા છે એ આવ્યા છે, સુંદર મજાની આખી સજાવી છે. રંગોળી તમારી દીકરીઓ સુંદર મજાની તમે રોજ બનાવો છો એમ પૂરી છે એને. અયોધ્યા કુળની અંદર હવે તો રામ આવે છે, વર્ષોની પ્રતીક્ષા પછી રામ આવેંગે તો અંગના સજાએંગે. સુંદર મજાનો હવે રામ આવે છે, આના આગમનની પ્રતીક્ષા છે. અને આ પ્રતીક્ષાની વચ્ચે પ્રભુ શ્રી રામ આવે, માતા જાનકીજી બાજુમાં ઊભા છે, લક્ષ્મણજી ઊભા છે, આ બાજુ આખો પરિવાર એમના સ્વાગતની અંદર છેક સુધી ગયો છે. જુએ છે તો મંત્રી સહમંત્રી એમના સસરાને ત્યાંથી બધા જ લોકો આવ્યા છે, વડીલો ઊભા છે, અબોલ વૃદ્ધો ઊભા છે, દરેક વ્યક્તિ આજે સ્વાગતની અંદર ઊભી છે. પ્રભુ શ્રી રામ બધાની સામે નજર નાખ્યા પછી ભરતને એવું કહે છે કે ભરત, અમારે આવવાની રાહ નહોતી? ભાઈ તમે કેમ આવું કહો છો? તમે તો ગયા ને ત્યારથી અમે દિવસ ગણતા હતા, અમે કલાકો ગણતા હતા કે કઈ કલાકની અંદર અમારા રામ અમને પાછા આવે, અમે કઈ દિવસની અંદર અમારે કઈ તિથિએ પાછા પધારે. આવા પ્રતીક્ષા અમે કરી છે ને તમે એવું કહો છો અમને રાહ નહોતી? પ્રભુ બીજો સવાલ પૂછે છે, ભરત તમને જો રાહ હોય ને તો આજે યુવાનો ઊભા છે, માતાઓ ઊભી છે, મારા પિતાશ્રીઓની સમાનના દરેક વ્યક્તિ ઊભા છે, રાજા ઊભા છે, મંત્રીમંડળ ઊભું છે, દરેક પરિવારના સભ્યો ઊભા છે, બાળકો કેમ નથી? એક પણ બાળક મને દેખાતું નથી. અને ત્યારે ભરત ખૂબ સુંદર મજાનો જવાબ આપે છે કે ભાઈ આપ 14 વર્ષની અંદર જ્યારે તમે ગયા અને તમે ત્યારથી બ્રહ્મચર્યનું પાલન કર્યું છે, અને જેમ તમારે 14 વર્ષની અંદર સંતાન નાનું નથી થયું ને એમ 14 વર્ષથી આખી અયોધ્યાની અંદર કોઈ સંતાનનો જન્મ નથી થયો. અમે બધાએ બ્રહ્મચર્યનું પાલન કર્યું છે. સાહેબ આને ઘરનો આગેવાન કહેવાય, આને ઘરનો મોભી કહેવાય. અને આટલી ઇજ્જત તમારું જ્યારે કોક કરતું હોય ને ત્યારે માથું મૂકીને ઊંચું રાખીને 56ની છાતી ખોલીને આગેવાની પણ કરાય, બાકી મૂકી દેવાય. બાકી ઓલાને જેમ છે, અમે એક કાર્યક્રમની અંદર જવાનું થયું તો અમે ઘરની અંદર ગયા ને, મારે ઠેકાણું નથી કેવું અમે ક્યાં ગયા હતા એમ નકર કે બેન માફી માગો, તમે અમારા ઘરનું નામ કેમ લીધું? મને તો આ વાતની બહુ બીક લાગે. 5 સાડા 5 વર્ષથી મંચમાં છું પણ આજ સુધીમાં ક્યારે આ નથી બન્યું, એટલે ભાગશાળી છે.
બાકી હારા હારા કથાકાર નહીં કોઈને છોડ્યા નથી. મેં કીધું ને તમને, અમુક 2-5-10% તત્વો છે કે એનું આ કામ જ આ છે. હાથમાં મંચ હોય, માઇક હોય, માણસો હોય એટલે એકાદો સ્કીપ થાય શબ્દ, એકાદો ક્યાંક ફેરફાર થઈ જાય. પણ હું માથે ઓઢી લેવું, ધાબળા ઓઢાય પણ ક્યારે શિયાળે, આ ઉનાળે ધાબળા ઓઢી લઈને ત્યારે તકલીફ થાય. એક ઘરની અંદર અમારે જવાનું થયું હતું. એ ઘરની અંદર અમે બેઠા, કાર્યક્રમને થોડીક રાહ હતી એટલે અમે એની ભાઈની ઘરે ગયા. એટલે બેણે તરત મને એવું કીધું કે લ્યો બેન તમે જમીને આવ્યા? મેં કીધું ના જમી નથી, કાર્યક્રમ પછી જમીશું, 6 થી 9 નો એ કાર્યક્રમ. લ્યો બેન કાજુ બદામ ખાઓ. એમ તો ડબ્બો આપ્યો અમને. એટલે થોડીક વાર એવું થયું કે બેન તમે બહુ ભાગ્યશાળી, લોકોના ફ્રીજની અંદર હોતા નથી અને તમારા આવડા ડબ્બા ઘરની અંદર પડ્યા છે, ઈશ્વરની મહેરબાની. તો કે ના રે બેન કાંઈ મહેરબાની નથી, અમે લાવતા દિવાળીએ, છોકરાઓ ખાઈ જાય બોલો. એટલે એને પપ્પા બિચારા બહુ કમાય, સવારથી હાંજ સુધી મહેનત કરે. મારા નાનો છે ને સવારથી બપોર સુધી જાય, બપોર પછી ઘરમાં ને ઘરમાં હોય. એટલે અમે એવું નક્કી કર્યું છે કે પપ્પા આવે ને, આ બધા ક્યાંક ગયા હોય ને ત્યારે એક કાજુ બદામના બવણા ભરીને કે ડબ્બામાં લેતા આવે, અમે હંતાડી રાખીએ અને અમારા છોકરાને મુઠ્ઠી મુઠ્ઠી દઈ. બોલો, અમારા છોકરાને એકલા પરિષદની અંદર પોતાને વકીલાત કરતા હતા અને આવા સમયગાળાની અંદર પોતાના કપડાં હતા ને એ પોતે મુંબઈ ધોવા માટે આપતા હતા. સમજો તો ખરા, તમે તમારા ગામના ધોબીને આપતા નથી, ન્યાય આપણે આપણા પૈસા બચાવીએ છીએ. આ ઈ સરદાર છે કે એક પોતાના શરીરના કપડાં હોય ને એની અંદર એક ટીપુય ડાગો ન પડવા દે છે. આ ઈ સરદાર છે, ખમીરીથી જીવા છે. અને છેલ્લા સરદાર મેં એવાય જોયા છે કે જેના જભાની અંદર થીંગડા ટાકતા મણિબેનને મેં એવાય પ્રસંગો સાંભળ્યા. ત્યારે એમ થાય કે આટલું બધું સમાજ માટે જે માણસ જીવતો હોય તો એ માણસ પરિવાર માટે આવું જીવો હશે ખરા, એના ભાઈ માટે આવું જીવો હશે ખરા. અને ત્યારે મેં જ્યારે સરદારને જાણ્યા, સરદારને વાંચ્યા, અને ત્યારે એના જીવનનો એક પ્રસંગ મારે આપની વચ્ચે કેવો છે કે પોતે 33 વર્ષની વય હતી ત્યારે વિધુર થયા. આવા સમયગાળાની અંદર પોતાના પત્નીનું દેહાંત થયું એટલે 7 જ વર્ષની દીકરી મણિબેન હતી, 2.5-3 વર્ષનો દીકરો ડાયોભાઈ હતો. નક્કી કર્યું કે પોતાના સંતાનોને હવે પોતે ક્યાંય પણ હોસ્ટેલની અંદર ભણાવશે, પણ પોતાને હવે માત્ર સામાન્ય વકીલ નહીં રહેતા એને બેરિસ્ટરની ડિગ્રી પ્રાપ્ત કરવી છે, એને લંડન જવું છે, વિદેશ જઈને ભણવું છે. શું કરી શકાય? તો કે એના માટે મેં નાની રકમ ભેગી કરી છે અને 10,000 જેટલી મેં બચત કરી છે. આજથી 120-25 વર્ષ પહેલાની વાત છે. આટલી રકમ ભેગી કરી છે તો એમાંથી શું કરી શકાય? તો કે કાંઈ નહીં, વિદેશ જવાની પ્રોસેસ કરી નખાય. આપણે આપણા છોકરાઓ છે ને એ ભણશે હોસ્ટેલમાં ક્યાંક, અને ત્યાં સુધીમાં આપણે ભણીને પાછા આવી જાવ એટલે સંતાનની યારે પાછા રહેવું, બીજા લગ્ન કરવા નથી. નક્કી થઈ ગયું. પોતે વિદેશ જવાના કાગળિયા તૈયાર કર્યા. થોમસ કુક નામની કંપની મુંબઈથી જહાજમાં બેસાડે અને 15-17 દિવસની અંદર લંડન ઉતારી દે. લંડનના હેરો સિટીની અંદર પોતે ભણવા જવાની યુનિવર્સિટી નક્કી કરી, એડમિશન લીધા. અને એડમિશન લીધા પછી પોતે ત્યાં રહેવાની વ્યવસ્થા કરી. ઘરની અંદર એક કુરિયર આવ્યું. કુરિયરની ઉપર લખ્યું હતું VZ પટેલ, ડિસ્ટ્રિક્ટ પ્લીડર. મોટા ભાઈનું નામ વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ પટેલ અને પોતાનું નામ વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ. બંને ડિસ્ટ્રિક્ટ પ્લીડર અને બંનેનું ટૂંકું નામ VZ પટેલ થાય. મોટા ભાઈને એવું કે કુરિયર મારા નામનું આવ્યું છે. કુરિયર ખોલે, ખબર પડે કે નાનો તો વિદેશ ભણવા માટે જાય છે, મારે જવું હતું, આવવા દે, નાનાને ઘરે આવવા દે. સાંજે વલ્લભભાઈ ઘરે આવ્યા એટલે વલ્લભભાઈને વિઠ્ઠલભાઈએ વાત કરી કે નાના તું ભણવા માટે જાશ? હા મોટા ભાઈ ભણવા માટે જાઉં છું. પત્ની હવે જતા રહ્યા એટલે વિચાર્યું કે બીજા લગ્ન તો કરવા નથી અને મારી એક ઈચ્છા અધૂરી રહી ગયેલી કે મારે બેરિસ્ટરનો કોટ કાળો પહેરવો છે અને સામાન્ય વકીલ નથી રહેવું. આમ તમે તોડી નાખે ને એવી ફીલ એવી છે. અને સરદાર સાહેબના જીવનકાળની અંદર એ વાત પણ લખાયેલી છે કે પોતે એક કેસની ફી લેતા ને, કે સાહેબ આખા મહિનાનું 5 ભાઈઓ હતા ને, 5નું ઘર ચાલે ને, 1 મહિનાનું આટલી એક કેસની અંદર ફી લેતા હતા. તોડી નાખે એવી ફી લેતા હતા. જિંદગીમાં ખૂબ કમાયા પણ એને ભેગું કર્યું ને સમાજ માટે ભેગું કર્યું. સરદાર સાહેબનું જ્યારે કુરિયર મોટા ભાઈ વિઠ્ઠલભાઈ ખોલ્યું ને વિઠ્ઠલભાઈએ એવું કીધું કે નાના ભણવા જાશ? હા ભણવા જાઉં છું. મોટા ભાઈ તરત અંદરની વ્યથા વ્યક્ત કરી કે મારે ભણવા જવું હતું, મારે બેરિસ્ટરની ડિગ્રી પ્રાપ્ત કરવી હતી, પણ ક્યાંક સમય સંજોગે, ક્યાંક પરિસ્થિતિ એવી નહોતી, ક્યાંક આર્થિક વ્યવસ્થા નહોતી કે જેના કારણે હું વિદેશ ભણવા માટે જઈ ન શક્યો. અને એની અંદરની વ્યથાની પીડા જોઈને તરત વલ્લભભાઈએ એવું કીધું, વલ્લભભાઈ કે તમે એવું કરો તમે મારા નામ ઉપર ભણી આવો. અરે ગાંડા બળદ કહેતા હે ને, હું મારો શબ્દ નથી વાપરતી. મોટા ભાઈ વિઠ્ઠલભાઈ વલ્લભભાઈને ગાંડો બળદ કહેતા. અરે ગાંડા બળદ, તું મને કે પણ આવું થોડું થતું હશે. વિઠ્ઠલભાઈ તમે સમજો, તમે ન્યા ખાલી VZ પટેલ વેરીફાઈ કરાવવાનું છે, તમારે પ્રૂફ આપવાનું છે કે હું VZ પટેલ છું. અને ત્યાં કઈ પાસપોર્ટ સાઇઝના કોપી કે ત્યાં બાયોમેટ્રિક ફિંગર કે આવું કંઈ નથી ચાલતું. તમે ખાલી એમ કહો કે આ VZ પટેલ હું છું એટલે તમારું પ્રૂફ વેરીફાઈ કરીને તમને જવા દે.
થોડીક વાર તો મોટા ભાઈ આનાકાની કરે, પણ તરત વલ્લભભાઈ એવું કે નહીં ભાઈ તમારો આગ્રહ છે ને તો તમે જાઓ, ત્યાં રહેવાની વ્યવસ્થા બધી હું કરીશ, ત્યાં ભણવાની વ્યવસ્થા, આર્થિક વ્યવસ્થા હું કરીશ, અહીંયા ઘર હાચવવાની, જે મોટા ભાઈ વિઠ્ઠલભાઈ હતા ને એમને કોઈ સંતાન નહોતું, એટલે તમારા પત્ની ભાભીને હાચવવાની પણ જવાબદારી હું મારી, પણ તમે વિદેશ ભણવા માટે જાઓ અને તમે ભણી પાછા આવો એટલે હું ભણવા માટે જઈશ. ભાઈને સમજાવ્યા, ભાઈને વિદેશ ભણવા માટે પોતાના પાસપોર્ટ આપીને મોકલ્યા. પણ ઘણી વખત બે ભાઈને ભળતું હોય, બે સમાજને ભળતું હોય, બે ઘરને ભણતું હોય ને એટલે ઘણાને મેં કીધું ને કે પેટમાં દુખાવા થાય. બે ભાઈને ભળતું હોય એટલે તરત કોકને એમ થાય કે અહીંયા ખીલી મારો. સરદાર સાહેબની પાસે 2-3 વ્યક્તિઓ આવ્યા ને સરદાર સાહેબને કીધું, ત્યારે તો સરદાર ઉપનામ નહોતું મળ્યું, વલ્લભભાઈને કીધું, વલ્લભભાઈ એક વાત સાંભળી છે કે તમે તમારા ભાઈને વિદેશ ભણવા માટે મોકલ્યા. હા વાત સાચી છે, તમે તમારા પાસપોર્ટ ઉપર મોકલ્યા, બરોબર છે, આ વાત તમે બહુ બિલકુલ સાચી સાંભળી છે. ભલા માણસ, તમે અત્યારે 10,000 રૂપિયા કેમ ભેગા કર્યા છે? આજથી 120-25 વર્ષ પહેલાની વાત કરું છું. આ સમયગાળાની અંદર તમે આટલી બધી રકમ તમારા માટે ભેગી કરી હોય તો ભાઈ માટે થોડી ખર્ચી દેવાય, સમજવાની વાત છે. તો મૂર્ખાઈ કરી તમે. અને ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ પાટીદારનો સંતાન એવું કહે છે, ભાઈ માટે પાસપોર્ટ નહીં પ્રાણ પણ આપવાના થાય ને તો હું આપી દઉં, એ સરદાર છું સાહેબ. એટલા માટે તમે ને હું અત્યારે સરદારની પ્રતિમાના દર્શન કરવા માટે જઈએ છો. સ્ટેચ્યુ ઓફ યુનિટી ન કહેવાય એને સરદારના દર્શને જવા કહેવાય. અને 597 ફૂટની હાઈટ અને 3,000 કરોડના ખર્ચે ઊભા છે ને, એ તમને મને દર્શાવે કે વિશ્વની અંદર એક એવું કામ કરીને ગયા છે કે હાથ પેઢી હું જ્યાં સુધી આ પૃથ્વીનું અસ્તિત્વ હશે ને ત્યાં સુધી મને આ જગત છે ને મારું નામનું કંઈક અસરદાર પાટીદાર તરીકે ઓળખતું હશે. આપણે પૂછે ને કોઈ હાથ પેઢીને આપણને નામ યાદ નથી રહેતા, ત્યારે સરદારે આવા કામ કર્યા છે. ને એ કામના માધ્યમથી મારે તમને કહેવું છે કે સરદાર પણ રાષ્ટ્ર માટે તો જીવીને ગયા હતા, પણ સૌથી પહેલું એના ભાઈ માટે જીવીને ગયા હતા. કારણ કે અમારા ગોવિંદ કાકા ધોળકિયા સુરત છે ને, ઘણી વખત એની સાથે મળવાનું થાય ને તો એ હંમેશા એવું કે તમારી પાસે ઈશ્વરની દયાથી ખૂબ હોય ને, ઈશ્વરની ગણાથી તમને ખૂબ અનંત ગણું આપ્યું હોય કે તમારે આ 1-2 પેઢીની તો કોઈ ચિંતા જ નથી. એટલા ધંધા હોય, કેટલા મકાન છે એ તમને યાદ ન રહેતા હોય, આટલી બધી અઢળક સંપત્તિને વૈભવ હોય અને કોઈ સુંદર મજાનું કાર્ય થતું હોય, તો સૌથી પહેલી જરૂરિયાત છે ને તમારા પત્નીને, તમારા સંતાનોને, તમારા મા બાપને, એને છે તમારી, એને પહેલા આપો. આ તમારું પહેલું વર્તુળ છે. એના પછી હજી તમારી પાસે રહેતા હોય ને તમને એમ થાય કે હજી કંઈક આપવું છે, તમારા ભાઈને, તમારા બેનને, તમારા કાકા માસીના, ફઈબાના દીકરાને પૂછો, તારે તો કંઈક ઘટતું નથી ને, તારે કંઈક જવાબદારીમાં કંઈક ઓણો નથી ઉતરતો ને, એના માટે આપો. એના પછી હજી તમને એમ થાય કે સમાજ માટે કંઈક કરવું છે તો તમારી એક અટકવાળો હોય ને એને તમે આપો. એના પછી હજી તમને એમ થાય કે મારે કંઈક આપવું છે, તમારી પડોશમાં રહેતો હોય ને એને આપો. એના પછી હજી તમને એમ થાય કે મારે કંઈક આપવું છે, ગામ માટે આપો, ગામ ઉત્કર્ષની વાત માટે આપો. ને તમને એમ થાય કે એના પછી હજી કંઈક આપવું છે તો તાલુકા માટે અપાય, જિલ્લા માટે અપાય. ને પછી તમને એમ લાગે કે હજી ઈશ્વરની કૃપાથી ઘણું છે, ખૂટે એમ નથી અને આપવું છે તો રાષ્ટ્ર માટે અપાય, તો 52 ગજની ધજા ચડાવવા માટે દ્વારકા જવાય. બાકી સાહેબ તમારા ઘરની અંદર 2 ભાઈ રહેતા હોય ને બોલવાનો સંબંધ ન હોય તો એ દ્વારકાધીશ તમારી ધજાનો તિરસ્કાર કરે છે, સ્વીકાર ક્યાંય કરતો નથી. અને પ્રત્યક્ષ દાખલા મેં જોયા છે. ક્યાંક ભાઈની હાથે અણ બનાવું છે, એ પૂજારી પૂછે કોણ કોણ આવ્યા છો, એટલે તરત એવું કે આ 50 જણા આવ્યા છે, તમારો પરિવાર ક્યાં છે, આવી જાઓ. પરિવારમાં કોઈ નથી ભાઈ, અમે એક જ છીએ. તમારા ભાઈઓ કુટુંબમાં કોઈ નથી? તો કે નહીં. એ અંદરથી નિહાપો નાખીને એ એમ કે તમને એવું લાગે દ્વારકાધીશ તમારી 52 ગજની ધજવાન સ્વીકાર કરે, એમ નો કરે. એ એવું કે છે કે ભેગારીઓ ને માં ભલાઈ છે. સાહેબ આ પહેલી દિવાલ હતી કે ઘરનો ભાઈ કેવો હોય તો ઘરની કેવી દિવાલ મજબૂત રહે. તમને રામાયણના રામ શીખવે કે જીવનમાં કષ્ટ સહન કરવા હોય ને તો આપણે કરાય, પણ આપણાથી નાનો હોય ને એને કષ્ટ ન સહન કરવા દેવાય. રામાયણના તમને રામ શીખવે કે કેવું ચરિત્ર હોય, કેવું પ્રભાવશાળી વ્યક્તિત્વ હોય કે તમારી 14 વર્ષની પીડામાં તમારે આખો તમારો સંપ્રદાય છે ને એ પણ પીડાની અંદર રહેતો હોય, એ પણ સુખ ન ભોગવે. એના પછી તમને સરદાર વલ્લભભાઈ પટેલ શીખવે કે સમાજ માટે ઘસાવાય, સમાજ માટે ભેગું કરાય. પણ તમારે પોતાના ભાગની અંદર 2 વીઘા જમીને આવી હતી, છતાંય છોડી દીધી હતી હસતા મુખે કે 2 વીઘા જમીનની અંદર મારું કાંઈ નહીં થાય, હું તો કમાઈ લઈશ ક્યાંક, પણ મારા ભાઈઓ છે ને એને તમે આપી દો. એ સમયની અંદર એને એવું કીધું હતું કે દાદા વયા ગયા, એની વાંહે કરજની અંદર ખર્ચો નથી કરવો, કંઈક સારા કામની અંદર વાપરી નાખો. પણ આ વર્ષો વયા ગયા, હજી આપણે આ સ્વીકાર્યું નથી. 13 દિવસની અંદર હજી એ વસ્તુ આપણે રાખી છે કે ભાઈ નાના ગામને ધુવાડા બંધ જમાડો. એ દાદાને ભલે કોઈ દી લાડવાય ન ખવડાવ્યા, ગામ આખાને લાડવા નથી ખવડાવવા. જિંદગીમાં મા બાપને હાચવી લઈને તો એને 13 દિના જે પ્રસંગ તમે કરો ને એને વસૂલ જ છે. પણ એની અંદર કદાચ તમને એમ થાય કે ગામની અંદર એક પરબ બંધાવી દેવું છે. મેં તો ઘણા એવા લગ્ન જોયા છે કે સાહેબ કે લગ્ન હોય ને પણ પ્રી વેડિંગ શૂટિંગ બંધ રાખે. 50,000 લાખ રૂપિયા 50,000 કે લાખનું જે બજેટ હોય ને એની અંદર ગામની અંદર સરસ મજાના કોઈ પરબ બંધાવી દે કે કોઈ એવું કામ કરે કે ગામની અંદર કદાચ
કોઈ સ્કૂલ હોય જર્જરિત હાલતની અંદર હોય તેને રિનોવેટ કરાવી દે. આ આખી જિંદગી કોક યાદ રાખશે, કારણ કે તમે સમાજ માટે ઘસાયા હશો ને તો. બાકી ગામનું આપણે કરી જ લીધું હોય તો એની અંદર ક્યાંય કોઈ યાદ રાખે નહીં. ત્યાં તો એમ થાય કે હવે આ માણસ મરી જાય ને ઉકલી જાય ને તેથી સારું.